આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં જે આપણે લેખનની પૂર્વ તૈયારી કરીએ છીએ તે માટેના જે વળાંકો છે તે આપણે શીખવાના છે, એટલે કે રિવિઝન કરવાનું છે. પ્રવૃત્તિ પોથીમાં તમે કર્યા છે, હવે આપણે બુકમાં તે વળાંકો એટલે કે લેખનની પૂર્વ તૈયારી કરવાની છે. તો ચાલો બાળકો, તમે તૈયાર છો બધા? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરી દો. સરસ મજાનું પતંગિયું કરો. સરસ મજાની તાલી પાડો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ. તો ચાલો, તમે બધા તૈયાર છો ને? ચાલો, તો આપણે પ્રવૃત્તિ પોથીમાં આવા વળાંકો શીખ્યા છીએ. જો આ છે વળાંક, એને આપણે ઊંધો વી કહી શકીએ. આ ચત્તો વી છે. પછી આ ડબલ્યુના આકારમાં છે. પછી ટી કહી શકીએ, ઊંધો ટી છે. પછી ઊંધો સી કહી શકીએ, એમાંથી ડી પણ બને. પછી આ યુ છે. પછી એમ આકાર છે અને આ સર્પાકાર આવી રીતે દોરેલા છે. આ બધા વળાંકો તમે શીખ્યા છો પ્રવૃત્તિ પોથીમાં. હવે તમારે એનું રિવિઝન કરવાનું છે અને નોટમાં શીખવા માટે તમને આવડે છે અને એ દોરવાનું છે. એના ઉપરથી આપણે એ જ વળાંકો છે. માનો કે અહીંયા વી છે ઊંધો, તો એમાંથી આપણે એ બનાવી શકીએ. પછી આ ઊંધો સી યુ છે, એના ઉપરથી આપણે બી બનાવી શકીએ, સી બનાવી શકીએ અને ડી બનાવી શકીએ. તો આપણે આટલું શીખવાનું છે. હવે વળાંકો તમને ખબર છે, એના ઉપરથી આપણે ઊભા કરીએ. ચાલો બેનો, ઊભા થાવ. તમારી પાસે એ બી સી ડી શીખવા માટે છે. જો અહીંયા તમને સામે બતાવવામાં આવ્યું છે કે બેન, તમારી પાસે શું છે? આ એ. સરસ, વેરી ગુડ. તમારી પાસે બી. સરસ. તમારી પાસે સી. સરસ, વેરી ગુડ. અને તમારી પાસે ડી. વાહ, શાબાશ. તો આ ડી. એવી રીતે એ બી સી ડી, બરોબર. આપણે આ ચાર અત્યારે વળાંકો શીખવાના છે ને, જેને આપણે અંગ્રેજીમાં ABCD કહીએ છીએ. તો આ વળાંકો ઉપરથી આ તમને ઓળખાઈ ગયું. ચાલો, તો આ બેન તમને બતાવશે. ચાલો બધાય જોવો, આ શું છે? ચાલો બધાય બોલો તો શું છે? એ. લખી શકશો ને બધા? પછી આ શું છે? હા, બી છે. તો કે બી ઉપરથી તમે લખી શકશો ને બી બધા જોઈને. પછી આ છે સી. શું છે? ચાલો બોલો તો પાછળ શું છે? આ ચાલો ભાઈ, આ બાજુ જોવો, શું છે? આ સી. અને પછી આવે છે આ ડી, બરોબર. તો આ તમે બધાય વળાંકો છે, એના ઉપરથી ABCD 4 અક્ષર લખી શકશો. ખ્યાલ આવી ગયો? અને આના ઉપરથી અહીંયા જોવો, એ છે, એની નીચે શું દોરેલું છે? આ એપલ. વાહ, વેરી ગુડ. ખબર છે હો, એપલ. એપલ એટલે શું કહેવાય ગુજરાતીમાં? સફરજન. સરસ. આ બી છે, તો એની નીચે શું દોર્યું છે? બોલ. વાહ. અને ગુજરાતીમાં શું કહેશું એને આપણે? દડો. શાબાશ, તમને તો સરસ આવડે છે. અને આ સી છે, તો અહીંયા શું દોર્યું છે નીચે? બિલાડી. બિલાડીને આપણે શું કહેશું ઇંગ્લિશમાં? ખબર છે કોને? શું કહેવાય સી ઉપરથી? મીંદડી. ગુજરાતી દેશી શબ્દ છે બેન. સી ઉપરથી શું થાય? બિલાડીને આપણે શું કહેશું? સી ફોર કેટ. હા, સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સરસ હો, શીખવા જ પ્રયત્ન કરવાનો છે, વાંધો નહીં. હવે અહીંયા ડી છે, એમાં નીચે શું આ દોરેલું છે? કૂતરો. કૂતરો. એને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? ડી ફોર. વાહ વાહ, સરસ. ડી ફોર વેરી ગુડ. સરસ, શાબાશ. તો આવી રીતે તમારે શીખવાનું છે. વળાંક તમને અહીંયા આપણે પ્રવૃત્તિ પોથીમાં છે, એના ઉપરથી તમે સરળ રીતે ABCD વળાંક દોરી
અને તમે અક્ષરો શીખી શકશો અને એના ઉપરથી તમને ખ્યાલ આવશે. સરસ, વેરી ગુડ, શાબાશ. તો બધાને ખ્યાલ આવી ગયો? સરસ. ચાલો તો હવે બધાએ આ ઉપરના વળાંક દોરી અને પછી ABCD દોરવાની છે. ચાલો બેસી જાઓ. ઉપરના વળાંક તો ઘણા ખરા એ દોરેલા છે. દોર્યા છે ને બધા? ચાલો તમારી નોટ ખુલ્લી રાખો. જેને દોર્યા છે એ હું જોતી જાઉં છું અને જેને બાકી છે વળાંક દોરવાની એને દોરવાના છે અને ABCD લખવાની છે. આ 4 અક્ષર લખવાના. જેને આ કરી નાખ્યું છે ઉપરના વળાંક એને ABCD એના ઉપરથી સરસ રીતે થઈ જશે. ચાલો બેન, તમે પ્રયત્ન કર્યો છે ને? હા, સરસ પ્રયત્ન કર્યો છે. ચાલો તમે, હા તમે પણ દોર્યું છે. સરસ. હવે ABCD લખો. તો આ ભાઈ લખે છે, વળાંક દોરે છે. ચાલો દોરવાનો પ્રયત્ન કરો. તમે દોરેલ છે? હા, સરસ. હા, સરસ વળાંક દોરેલા છે. ચાલો જેને દોર્યા નથી બાકી છે, હા દોરી નાખ્યા છે. સરસ, વેરી ગુડ. હવે ABC લખો જેણે આ વળાંક કર્યા છે. વાહ, સરસ પ્રયત્ન કરો છો. સરસ. જો આ બેને અક્ષરે સરસ કર્યા છે અને વળાંક પણ વ્યવસ્થિત કર્યા છે. હાલો, સરસ. બધા પ્રયત્ન કરે છે હો. જેને ABCD 4 અક્ષર થઈ જાય ને મને બતાવજો. સરસ પ્રયત્ન કરો છો. સરસ. આ ભાઈએ પણ વળાંક બધા દોર્યા છે. હવે ABCD લખો. સરસ, બધાય પ્રયત્ન કરે છે. કરો. સરસ આવડે છે. બધાએ વળાંક સરસ કર્યા છે. આપણે લેખનની પૂર્વ તૈયારી છે આ. હવે તમારા હાથ છે એ વળાંક કરશે એટલે તમને પછી આવડશે ABCD. એવી જ રીતે આપણે નવમગજમાં પણ વળાંક છે એટલે એ પણ તમારે શીખવાના છે. એટલે એના ઉપરથી તમને પછી શબ્દ. વાહ, સરસ. આ ભાઈએ ABCD લખી નાખી છે. વાહ, સરસ. તમે સરસ. જો આ ભાઈએ, વંશભાઈએ લખી, આયુષભાઈએ લખી. સરસ, સરસ. બધા પ્રયત્ન કરે છે. હા, આ ભાઈએ પણ લખી નાખી છે ABCDના 4 અક્ષર. વાહ, સરસ. આ બેને પ્રયત્ન કર્યો છે. ડી હરખો કરો. એ પેલા A આવે પછી B. પેલા A લખવાનો પછી B પછી C ને D. વાહ, આ બેને સરસ પ્રયત્ન કર્યો છે. લખી નાખ્યું છે એમણે. સરસ પ્રયત્ન કરો છો બધા. આવી જ રીતે તમારે વળાંક કરી અને તમે વાહ ABCD લખી શકો. તો ચાલો, મજા આવે છે વળાંક દોરવાની? લેખનની પૂર્વ તૈયારીમાં મજા આવે છે ને? હા, એના ઉપરથી નમગજ અને ABCD શીખી જશો ને? શબ્દ લખવા પણ પ્રયત્ન કરશો ને? સરસ, વેરી ગુડ. તો તમે સરસ બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો છે, લખવાનો પ્રયત્ન કર્યો છે. તો મજા આવી ગઈ તો સરસ મજાની એક તાલી પાડી દો. હાલો ભાઈ. વાહ, સરસ, ખૂબ સરસ. શાબાશ, વેરી ગુડ.